વંદે ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, આજના ઉંબળે આંગણવાડી કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણો આજનો વિષય છે ગર્ભિણી સંવાદ ભાગ 2. જેમ આપ સૌને ખ્યાલ હશે કે આપણે ગયા મહિને પહેલા મંગળવારે ગર્ભિણી સંવાદ ભાગ 1માં વાત કરી હતી. સગર્ભાવસ્થા દરમિયાન આપણે પ્રથમ જે ત્રિમાસિક ગાળો હોય છે ત્યારે આપણે કયા પ્રકારની સાવચેતીઓ રાખવાની છે. જ્યારે આજે આપણે આપણા સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આસિસ્ટન્ટ પ્રોફેસર મિનલબેન પંચાલ, જે ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં ફરજ બજાવે છે. આજના વિષયમાં આપણે જોઈશું કે સગર્ભાવસ્થા દરમિયાન જે બીજો ત્રિમાસિક તબક્કો છે એ સમય દરમિયાન આપણે કેવા પ્રકારના ખાનપીન ખાવા જોઈએ, શું ધ્યાન રાખવું જોઈએ એ સમય દરમિયાન યોગાનું, અને જે ધ્યાન કરીએ છીએ આપણે યા જે વાતચીત કરીએ છીએ, સંગીત સાંભળીએ છીએ, એ બધા પર બાળકનું શું અસર થાય છે એ બાબતે આપણાને વિગતવાર મિનલબેન આપણા સાથે છે આજે, એ આપણા સાથે વાત કરશે. હું મિનલબેનને વિનંતી કરીશ કે આપણાને આ બાબતે વધારે પ્રકાશ પૂરો પાડે. આપ સૌને નમસ્કાર. તેજસ્વી બાળક, તેજસ્વી ભારત, આ વિચારધારા આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની છે અને આ જ વિચારધારા હેઠળ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ શ્રી હર્ષદભાઈ શાહ તથા કુલ સચિવ શ્રી અશોકભાઈ પ્રજાપતિ કાર્યરત છે. અને ગુજરાતભરના ઘણા બધા ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના અંતર્ગત ઘણા બધા તપોવન કેન્દ્રો સ્થપાઈ ચૂક્યા છે અને આ વિચારધારા દેશ વિદેશ સુધી પણ પહોંચી રહી છે. તો આપણે તેજસ્વી બાળક અને તેજસ્વી ભારત અંતર્ગત આપણે ચર્ચા કરીએ. બાળક એ પરમાત્માએ માનવ જાત પર લખેલો પ્રેમ પત્ર છે. સ્ત્રીને માટે માતૃત્વ અમૂલ્ય વરદાન છે. સર્જનહારે પોતાના સર્જનની મહાન જવાબદારી માતાને સોંપી છે. આથી માતા સર્જનહારથી સૌથી વધારે નજીક રહેલી છે. પ્રત્યેક માતા પોતાની અંદર પાંગરી રહેલા ઈશ્વરના અંશને પોતાની ઈચ્છા પ્રમાણે ઘાટ આપી શકે છે, પણ એ ત્યારે જ શક્ય બને છે જ્યારે માતા પોતાના તન, મન અને હૃદયથી ગર્ભસ્થ શિશુના વિકાસ માટે જાગૃત હોય. હવે આપણે દ્વિતીય ત્રિમાસિકની વાત કરી રહ્યા છીએ અત્યારે, તો ચોથા માસમાં ગર્ભ વિકાસ કેવો થાય છે એના વિશે થોડુંક આપણે સમજીએ. ચોથા માસમાં ગર્ભ સ્થિર થાય છે. બાળક 6 ઇંચ જેટલું લાંબુ થાય છે અને આયુર્વેદ પ્રમાણે બાળક માતા દો રીદ કહેવાય છે. એટલે માતાની અંદર 2 હૃદય ધબકે છે, એક માતાનું પોતાનું અને બાળકનું. સ્ટેથોસ્કોપથી બાળકના હૃદયના ધબકારા સંભળાય છે અને ચહેરો સ્પષ્ટ બને છે. ચોથા માસમાં સગર્ભાની શારીરિક અને માનસિક સ્થિતિ કેવી હોય છે? તો આ માસમાં સગર્ભા માતાને ઉલટી, ઉપકા, મોડ જે બધું જે પ્રથમ ત્રિમાસિકમાં જે પ્રોબ્લેમ તકલીફો જોવા મળે છે એ આ માસમાં બંધ થઈ જાય છે અને તેની ખાવામાં રુચિ પણ જાગે છે. 3 મહિના વીતી ગયા હોય એટલે માતાની જે માનસિક ચિંતા હોય એ પણ ઓછી થઈ જાય છે અને શારીરિક અને માનસિક રીતે આ પરિસ્થિતિથી માતા ટેવાઈ ગઈ હોય છે અને તેથી ચોથા મહિનાથી તે થોડી વધુ સ્વસ્થ બને છે. 5મા મહિનામાં ગર્ભ વિકાસ કેવો હોય છે? તો 5મા મહિનાથી એમ કહેવાય છે કે બાળકના મનનો વિકાસ થાય છે. શિશુની ઊંચાઈ, લંબાઈ અને વજન બંને વધી જાય છે અને 8 ઇંચ જેટલી તેની લંબાઈ વધે છે અને 500 ગ્રામ જેટલું લગભગ વજન વધે છે. માતાને બાળકના હલનચલનનો અનુભવ થાય છે. બાળકની સ્પર્શેન્દ્રિય સારી રીતે કાર્યરત થાય છે. આ ગાળામાં બાળકનું યકૃત એટલે કે લીવર તૈયાર થઈ જાય છે અને આંતરડામાં મળ બનવા લાગે છે. સ્વાદેન્દ્રિયો વિકાસ પામે છે અને બહારનો અવાજ બાળક સાંભળી શકે છે. 6થા માસમાં ગર્ભ વિકાસ. આપણે પહેલાં 3 માસના ગર્ભ વિકાસ જોઈ રહ્યા છીએ, ત્યાર પછી આપણે આગળની ચર્ચા કરીએ. 6થા માસની અંદર ગર્ભ વિકાસમાં બાળકની બુદ્ધિનો વિકાસ થાય છે. આના પહેલાંના માસમાં શેનો વિકાસ થયો? તો મન. હવે આયુર્વેદમાં મનને પણ એટલું જ ભાર આપવામાં આવે છે જેટલું બુદ્ધિ. 6થા મહિને બાળકની બુદ્ધિનો વિકાસ થાય છે અને મસ્તિષ્કનો વિકાસ પણ લગભગ પૂરો થઈ જાય છે. તેથી બુદ્ધિ, ગ્રહણ શક્તિ, સ્મરણ શક્તિ આ બધું જ આપોઆપ વિકસિત થવા લાગે છે. તેની બધી ઇન્દ્રિયો અને બધા અંગો કામ કરવા લાગે છે. રૂંવાટા, નખ, કોમળ વાળ આવવા લાગે છે. સ્નાયુઓ અને પેશીઓમાં પણ વૃદ્ધિ થાય છે. ટિશ્યુઝ પણ સારી રીતે ડેવલપ થાય છે, એની વૃદ્ધિ થાય છે. સ્વર્ણેન્દ્રિય પૂરી રીતે કાર્યરત થઈ જવાથી હવે તે અલગ અલગ અવાજને ઓળખી શકે છે અને તેનામાં ચૂસવાની પ્રક્રિયા ચાલુ થાય છે, કારણ કે સ્વાદેન્દ્રિય તેની વિકસિત થાય છે.
હવે ચોથા માસમાં તો આપણે સગર્ભાની શારીરિક અને માનસિક સ્થિતિની વાત કરી. હવે પાંચમા અને છઠ્ઠા માસમાં શું છે, તો એમાં પણ કોઈ શારીરિક તકલીફો જણાતી નથી, પણ મહિલાઓને જે પ્રેગ્નન્સી હોર્મોન્સને કારણે સફેદ પાણી પડે છે અને તેથી માતાએ સ્વસ્થતા રાખવી જરૂરી છે અને નિયમિત ડૉક્ટર પાસે તપાસ કરાવી અચૂક જરૂરી છે અને ગર્ભાશયના પાણીની માત્રા પણ માતાએ ચકાસવી જોઈએ. હવે આહાર પર થોડું આપણે જઈશું. વિકાસ થાય છે એ પ્રમાણે માતાએ આહાર પણ લેવો જોઈએ. સાત્વિક આહારની વાત કરવામાં આવે છે. વધુ પડતા મસાલેદાર, તીખા, તળેલા આહાર માતાએ ન ખાવા જોઈએ અથવા એને બંધ કરી દેવા જોઈએ. અને તેની સાથે એવું કહેવાય છે કે લસણ અને ડુંગળી એ પણ માતા ન ખાય તો વધારે સારું છે. અચ્છા મીનલબેન, આમાં મને એક પ્રશ્ન થાય છે કે આપણે જેમ આ વખતે જોયું, હવે કોવિડનું પણ સમય ચાલે છે, તો આપણે બધાએ વાત કરી કે આપણે વિટામિન સી ને બધું એન્ટીઓક્સિડન્ટ ને બધું લેવું જોઈએ. તો લોકોમાં એવી ઘણી બધી માન્યતાઓ છે. જેમ પહેલાં કીવી એટલી બધી નથી ખવાતી, પણ આ સમય દરમિયાન કીવી છે, ઓલિવ ઓઇલ છે, એ બધાનું ચલણ વધારે ચાલવા લાગ્યું છે. તો એ ખરેખર આપણા માટે ઉપયોગી ખરા? હા, હું એની આગળ પણ ચર્ચા કરવાની જ હતી, પણ બહુ સરસ તમે મને અત્યારે જ સવાલ કર્યો કે કીવી આપણે બધા અત્યારે રહીએ છીએ ભારતમાં, પણ બહારથી જે આપણે ઇમ્પોર્ટ કરતા ફ્રૂટ્સ ને એ બધા પર આપણે વધારે ભાર આપીએ છીએ. કીવી તો કીવીમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે એવું વધારે પડતું પ્રચલિત છે, પણ એવું નથી. સિઝનલ અને રિજનલ ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ આપણે લેવા જોઈએ. જેમ કે આપણા આમળામાં એવું કહેવાય છે કે રિચેસ્ટ સોર્સ ઓફ વિટામિન સી, અને આમળાનું વિટામિન સી છે તે સૂર્યપ્રકાશમાં કે ગરમ કરવાથી પણ ડિસ્ટ્રોય નથી થતું, એ એઝ ઇટ ઇઝ રહે છે. એટલે જ આમળાનો મુરબ્બો પણ બનાવીને ખવાય છે, આમળાને આથીને પણ ખાવામાં આવે છે, આમળાનું અથાણું પણ બનાવવામાં આવે છે. એટલા માટે આમળા, પછી આપણું લીંબુ, સંતરા, નારંગી, મોસંબી જે આપણા અહીં જે ઉગે છે અને જે આપણા રિજનમાં જે થાય છે અને જે સિઝનમાં જે મળે છે તે જ ખાવું જોઈએ. મોંઘા ફળો ખરીદીને ખાવાની જરૂર નથી હોતી. અને વિટામિન સીની જો વાત કરીએ તો વિટામિન સી એ વોટર સોલ્યુબલ વિટામિન છે, એટલે કે પાણી દ્રાવ્ય વિટામિન છે. તેની આપણા શરીરને રોજે રોજ જરૂર પડતી હોય છે. તો એ રોજ એને એક નિયત સમયે લેવામાં આવે છે. જેમ કે લીંબુનો શરબત પીવો જોઈએ, ખાટા ફળ તમારે ખાવા જોઈએ. એવી જ રીતે આપણે જામફળની પણ વાત કરી શકીએ. જામફળમાં પણ ઘણા બધા પોષક તત્વો હોય છે, વિટામિન્સ અને મિનરલ્સ, અને સારામાં સારું વિટામિન સી પણ હોય છે. તો જામફળ તો કેટલા સસ્તા પ્રમાણમાં આપણને અત્યારે મળે છે આપણે અહીં, તો આપણે એ પણ ખાવા જોઈએ. અને ઓલિવ ઓઇલનું તમે મને પૂછ્યું, એ પણ હું તમને કહી દઉં. ઓલિવ થાય છે ક્યાં? ઠંડા દેશમાં થાય છે. તો એ ઠંડા પ્રદેશમાં ઓલિવ ખવાય છે અને ઓલિવ ઓઇલ યુઝ થાય છે. પણ આપણે અહીં ફેશનમાં બધા પિઝા અને એ બધામાં અને સેલાડ ડ્રેસિંગ માટે પણ ઓલિવ ઓઇલનો યુઝ થાય છે. જ્યારે આપણે અહીં જેટલા પણ તેલીબિયા ઉગે છે, તલ છે, મગફળી છે અને રાઈસ બ્રાઇન ઓઇલ પણ આપણે ખાઈ શકીએ. એવું કહી શકાય કે બધા તેલને ફરતા ખાવા જોઈએ, કારણ કે બધા તેલમાં અલગ અલગ ન્યુટ્રિયન્ટ્સ એટલે કે વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. પણ બને ત્યાં સુધી ઓલિવ ઓઇલ આપણા ગરમ પ્રદેશમાં, આપણે ગુજરાતમાં રહીએ છીએ તો આપણે અહીં વધારે ગરમી પડે છે, તો ઓલિવ ઓઇલથી પછી સગર્ભા બહેનો આપણને એમ કહે છે કે મને કબજિયાત થાય છે. પણ આપણે જ્યારે એમને પૂછીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે ખોરાકમાં ઓલિવ ઓઇલ રહે છે અને રેસાવાળા એટલે ફાઇબર્સવાળા પદાર્થ ઓછા લેતા હોય છે, તો ઓલિવ ઓઇલ કોન્સ્ટિપેશન કરી શકે છે. એટલે મને ખાસ એ ખ્યાલ આવ્યો કે આપણે જે કીવીની યા ઓલિવ ઓઇલ યા અન્ય કોઈ ખાદ્ય જૂથોની વાત, અગર ખાદ્યની વાત કરીએ તો એવું આપણે થઈ શકે કે જે આપણા આજુબાજુ મળતા હોય, જે આપણા બજેટમાં પણ હોય, સસ્તા હોય અને એમાંથી આપણને પૂરક પોષણ મળી રહે, એન્ટીઓક્સિડન્ટ્સ આપણને મળી રહે યા વિટામિન સી મળી રહે, જે આપણી રોગ પ્રતિકારક શક્તિ સારું બનાવે છે, તો એવા ખોરાક આપણે લેવા જોઈએ. જો તમે અગર કીવી અને ઓલિવ ઓઇલ એ પણ જો તમને પોસાય છે અને તમે લો છો તો એમાં કંઈ ખોટું નથી, તમે લઈ શકો છો. પરંતુ અમારા આગ્રહ ખાલી એટલો છે કે જે તમારા આજુબાજુના વિસ્તારમાં લોકલી મળી જાય છે તમને અને તમને સસ્તામાં સારી વસ્તુ મળે છે, તો તમારે એને પહેલાં અભિપ્રાય આપવો જોઈએ. બરાબર છે. સિઝનલ અને રિજનલ ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ લેવા જોઈએ. સંતુલિત આહાર લેવો જોઈએ આપણે, કે જે
દાળ ભાત શાક રોટલી એટલે એમાં જે દાળનું પ્રમાણ હોય છે તો નાની વાટકી નહીં પણ 2 વાટકી ભરીને દાળ લેવાની હોય છે. ભાત બહુ જ મોટો વાટકો ભરીને હોય તો એની ક્વોન્ટિટી ઓછી કરી દેવાય. શાકભાજી બહુ જ ઓછા પ્રમાણમાં ખવાતું હોય છે તો એક વખતમાં 250 ગ્રામ જેટલું શાકભાજી માતાએ લેવું જોઈએ. તો જ એના કોષ જે બની રહ્યા છે એ પણ હેલ્ધી બને છે અને બાળકના જે નવા બની રહ્યા કોષ છે એ પણ હેલ્ધી બને છે. આગળ આપણે જોઈશું તો વિચાર. ગર્ભમાં રહેલા બાળક માતાના આહાર વિહાર વિચાર અને આચારને ઝીલે છે અને આ ગાળામાં પ્રતિક્રિયાઓ પણ આપે છે. માતા કેટલા પ્રેમથી બોલે છે તે બધું ગર્ભસ્થ શિશુ અનુભવે છે. તેથી માતાએ અન્ય સાથે બોલવામાં કે વિચારમાં પણ વિશેષ જાગૃતિ રાખવી જોઈએ. જો માતા ચિંતા કે તાણ અનુભવતી હોય, માતાની આસપાસનું વાતાવરણ ભયજનક હોય તો બાળકનો વિકાસ અટકી જાય છે અને બાળક નબળું જન્મે છે. પ્રસન્ન મધુર વ્યક્તિત્વવાળી ઈર્ષાયુક્ત પ્રેમાળ સગર્ભા નિશ્ચિતપણે તંદુરસ્ત તેજસ્વી અને બુદ્ધિમાન બાળકને જન્મ આપે છે. સગર્ભાવસ્થા દરમિયાન હવે આપણે સંગીતની વાત કરીશું. તો સગર્ભાવસ્થા દરમિયાન આપણે સંગીત કેવું સાંભળવું જોઈએ? તો માસાનુમાસિક સંગીતની વાત કરવામાં આવે છે. દરેકે આપણા 4 વેદ છે, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. એમાં સામવેદને સંગીત માટેનો વેદ ગણવામાં આવે છે. મહાન સંતો જેવા કે નરસિંહ મહેતા, મીરાબાઈ, ગંગા સતી વગેરે આ કળામાં અમરત્વને પામેલા છે. સંગીત દ્વારા બાળકોમાં સંસ્કાર રેડી શકાય છે. આધ્યાત્મિક જીવન માં પણ સંગીતનું વિશેષ મૂલ્ય છે. હવે દ્વિતીય ત્રૈમાસિકમાં આપણે કેવા સંગીત સાંભળવા જોઈએ? તો મેં સૌપ્રથમ વાત કરી એમ કે ગર્ભાવસ્થામાં 4થા મહિનામાં હૃદયનો વિકાસ થાય છે. ગર્ભનાળ દ્વારા ગર્ભનું હૃદય માદાના હૃદય સાથે જોડાય છે. તેથી આ મહિનામાં કરુણા, પ્રેમ, ભક્તિ જેવા ભાવોનો પણ સહજતાથી આવિર્ભાવ થાય છે અને સહજતા એ હૃદયનો સ્વભાવ છે. તેથી આ માસમાં રાગ ઝીંઝોટી જે છે એની પ્રકૃતિ સહજતા હોય છે. જેમ કે મેરે તો ગિરધર ગોપાલ, કુમક ચલત રામચંદ્ર આ ઝીંઝોટી રાગના ગીતો છે તો આવા ગીતો સાંભળવા જોઈએ. 5મા માસમાં મનનું નિર્માણ થાય છે. આ વખતે રાગ શિવરંજની સાંભળવો જોઈએ. મનની વિશાળતા, ઉદારતા, નિર્ભીકતા, સરળતા, તરલતા, દયા વગેરે જેવા ગુણોયુક્ત બાળકનો જન્મ થઈ શકે છે. 6ઠ્ઠા મહિને બુદ્ધિ તત્વનો આવિર્ભાવ થતો હોય છે. તેથી મા સરસ્વતી દેવીની ઉપાસનાથી બુદ્ધિ તત્વનું ભવિષ્યમાં પ્રજ્ઞામાં પરિવર્તન થાય છે. હવે આપણે પ્રજ્ઞાની થોડી વાત કરીશું. પ્રજ્ઞાને આપણે શું કહીએ છીએ? તો સ્થિત પ્રજ્ઞા, સ્થિર બુદ્ધિ એને પ્રજ્ઞા કહેવાય છે, જે અર્જુનની હતી. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતા અર્જુનને જ સંભળાવી. ઘણા બધા ત્યાં ઉપસ્થિત હતા. ભીષ્મ પિતામહ હતા, યુધિષ્ઠિર હતા, ગુરુ દ્રોણાચાર્ય હતા. છતાં પણ અર્જુનને જ કેમ સંભળાવી? તો એનું કારણ છે કે અર્જુનની બુદ્ધિ સ્થિર હતી. એને ઈશ્વર સામે પોતાને સમર્પિત કરી દીધી હતી. ઈશ્વર પ્રણિધાનાદ્વા એવું કહેવાય છે. અને તેથી સ્થિર બુદ્ધિના અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાન શ્રી કૃષ્ણએ સંભળાવી હતી. અને આ માસમાં રાગ સરસ્વતી સાંભળવું જોઈએ. હવે ગણિતના અભ્યાસ વિશે વાત કરીએ આપણે. સગર્ભા માતાએ અલગ અલગ પ્રવૃત્તિઓ કરવાની હોય છે. ગણિતનો જો અભ્યાસ કરે તો બાળક બુદ્ધિશાળી જન્મે છે. જીવનના દરેક ક્ષેત્રમાં ગણિત ઉપયોગી છે. ગણિતથી બુદ્ધિશક્તિ અને મગજની ગતિ વધે છે. માતા જો કોઈ નિષ્ણાંત દ્વારા ભારતીય ગણિત એટલે કે વૈદિક ગણિત જો શીખે તો એના દ્વારા ગર્ભસ્થ શિશુ ખરેખર તેજસ્વી જન્મે છે. ચેસ, શતરંજની રમત પણ જો માતા રમે તો એકાગ્રતા, મનોબળ, ધીરજ અને ચતુરાઈ જેવા ગુણોનો વિકાસ થાય છે અને જન્મનાર બાળક અભ્યાસ ક્ષેત્રે શ્રેષ્ઠ બને છે. એવી જ રીતે બીજી પ્રવૃત્તિ છે કલા. જ્યારે સ્ત્રીનો જે સ્વભાવ છે ને તે મૃદુ, કોમળ અને સૌંદર્ય પ્રેમી છે અને તે કલા સર્જન માટે ખૂબ અનુકૂળ હોય છે. સગર્ભાવસ્થામાં જે માતાએ સંસ્કૃત પઠન જે પ્રચુર માત્રામાં કર્યું હોય તો બાળકની બોલી, એના ઉચ્ચાર અત્યંત સ્પષ્ટ હોય છે. એટલે સંસ્કૃત પઠન પણ કરવું જરૂરી છે. અલગ અલગ પ્રકારની કલાવૃત્ત પ્રવૃત્તિ પણ કરવી જોઈએ. જેમ કે ભરત ગૂંથણ છે, પછી ગ્લાસ પેઇન્ટિંગ છે. એટલે રોજે રોજ અલગ અલગ પ્રવૃત્તિ માતાએ કરવી જોઈએ. આપણને આગળ પણ મેં તમને કહ્યું કે 6ઠ્ઠા મહિને બાળકનું મન તૈયાર થાય છે. ત્યારે માતા પોતાના બાળકને જેવું બનાવવા ઈચ્છતી હોય તેવા પ્રકારના પુસ્તકો પણ તેને વાંચવા જોઈએ.
આવું કરવાથી વિજ્ઞાની, સાહિત્યકાર કે કવિનું સર્જન થશે. મહાપુરુષોના જીવન ચરિત્રો અને પ્રેરક પ્રસંગોના પુસ્તકો પણ વાંચવા જોઈએ. માતા અને બાળકની આવા પુસ્તકો વાંચવાથી બંનેની મેધાશક્તિ અને પ્રજ્ઞાશક્તિનો વિકાસ થાય છે. હવે હું ગર્ભ સંવાદ વિશે વાત કરીશ. માતાએ દરરોજ બાળક સાથે નિત્ય સંવાદ કરવાનો હોય છે. પોતાના બંને હાથ માતાએ પોતાના ગર્ભ ઉપર મૂકી આંખો બંધ કરી અને મનમાં પોતાના ગર્ભસ્થ બાળકને મનની આંખોથી જોવાનું હોય છે. અને મનની આંખોથી કેવો વિકાસ છે, ચોથા મહિને કેવું બાળક દેખાય છે, 5મા મહિને કેવો વિકાસ છે, 6ઠ્ઠા મહિને કેવો વિકાસ છે, તો એ પ્રમાણે માતાએ મનની આંખોથી બાળકને જોવાનું છે, એટલે કે વિઝ્યુલાઇઝ કરવાનું છે અને ખૂબ પ્રેમભર્યા શબ્દ સાથે બાળક સાથે સંવાદ કરવાનો હોય છે. એનાથી બાળકના તન, મન અને આત્મશક્તિઓનો સર્વાંગી વિકાસ થાય છે અને એ માટે માતા ઈશ્વરને પ્રાર્થના કરવાની હોય છે. હવે રંગોના વિજ્ઞાન વિશે વાત કરીશ. આપણે કલાની વાત કરી, પછી સંગીતની વાત કરી, આહારની વાત કરી, મનના વિચારોની વાત કરી. હવે રંગ પણ એટલું જ સારું અસરકારક છે આપણા માસાનુમાસી ગર્ભ વિકાસમાં. ચતુર્થ માસમાં મેં તમને પહેલાં જ કહ્યું છે કે હૃદયનો વિકાસ થાય છે. તો લીલો રંગ એ હૃદય એટલે કે અનાહત ચક્ર સાથે સંબંધિત છે અને આ માસમાં લીલા રંગનો પ્રભાવ વધુ હોય છે. તો માતાએ પ્રકૃતિ વિહાર કરવું જોઈએ, હળવા લીલા રંગના વસ્ત્ર પહેરવા જોઈએ. આ રીતે માતાએ લીલા રંગનો ઉપયોગ કરવાનો છે. 5મો માસ છે તો માતાના મનનો વિકાસ થાય છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ મનનો કારક ચંદ્ર છે. તેથી આ માસમાં ચંદ એટલે કે સફેદ રંગનો પ્રભાવ હોય છે. માતાએ હળવા અને સફેદ રંગના વસ્ત્રો પહેરવા જોઈએ અને સફેદ મોતી પણ પહેરી શકે છે, મોતીના અલંકાર પણ પહેરી શકે છે સફેદ. 6ઠ્ઠો માસ છે એમાં સુશ્રુતાચાર્ય એમ કહે છે કે 6ઠ્ઠા માસમાં બાળકની બુદ્ધિનો વિકાસ થાય છે અને જે બુદ્ધિની અધિષ્ઠા દેવી છે સરસ્વતી, અને એ કેવા વસ્ત્રો ધારણ કરે છે? સફેદ એટલે કે શુભ વસ્ત્ર ધારિણી છે. તો આ માસમાં પણ તેમણે સફેદ રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. આ રીતે રંગોનો પણ આટલો જ પ્રભાવ પડતો હોય છે. હવે આપણે થોડી યોગ વિશે વાત કરીશું. યોગિક જીવનથી તન સ્વસ્થ રહે છે, પ્રકૃતિ સપ્રમાણ રહે છે અને પ્રાણ સુદૃઢ રહે છે. હું એવું કહેવા માંગીશ કે યોગ એ કોઈ શારીરિક કસરત નથી. યોગમાં શરીરની સાથે પ્રાણ અને મન પણ જોડાયેલા હોય છે. જ્યારે શારીરિક કસરત કરીએ છીએ એમાં આપણે જોયું હશે કે બીજી બધી પ્રવૃત્તિમાં કાનની અંદર મ્યુઝિક સાંભળતા સાંભળતા એ પ્રવૃત્તિ અને એક્સરસાઇઝ કરવામાં આવતી હોય છે. જ્યારે યોગ એ એવું છે કે જેમાં જ્યારે આસન અભ્યાસ કરતા હોઈએ ત્યારે એની આસનમાં જવાની પ્રક્રિયા અને પાછા આવવાની પ્રક્રિયામાં શ્વાસ કેવી સ્થિતિમાં છે એના ઉપર મન રાખવાનું હોય છે. એટલે કે શ્વાસ ક્યારે લેવો, શ્વાસ ક્યારે છોડવો. અને જો મન બીજે હશે તો એ કસરત એટલે કે જે યોગાભ્યાસ કરે છે એમાં માતાને ફાયદો ન થાય, અર્થાત તો પછી એને બેક પેન થઈ જાય અથવા બીજા ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે. તો આપણે યોગમાં 3 વસ્તુને ખૂબ અગત્યની માનીએ છીએ કે શરીર, પ્રાણ અને મન, એ 3ની એકરૂપતા. મિનલબેન, આપણે સગર્ભાવસ્થા દરમિયાન જે યોગની આપ વાત કરો છો તે યોગ અભ્યાસ કોઈની દેખરેખ હેઠળ કરવું જોઈએ યા આપણે જાતે પણ કરી શકીએ છીએ? બને ત્યાં સુધી સગર્ભાવસ્થા દરમિયાન જો યોગાભ્યાસ કરવામાં આવે છે એ પ્રોપર યોગ શિક્ષકના અંડરમાં કરવામાં આવે અને એમના નિદર્શન હેઠળ કરવામાં આવે તો વધારે સારું છે. કારણ કે બધા અમુક માસાનુમાસિક આસન એટલે કે પ્રથમ ત્રિમાસિક, દ્વિતીય ત્રિમાસિક અને તૃતીય ત્રિમાસિકના આસનો લગભગ સરખા હોય છે, પણ અમુક આસન એવા હોય છે કે જે સેકન્ડ ટ્રાઇમિસ્ટરમાં, અમુક આસન એવા હોય છે કે જે થર્ડ ટ્રાઇમિસ્ટરમાં કરવાના હોય છે. અને સૌથી અગત્યની બાબત છે કે યોગાસન કેવી રીતે કરવા એ બહુ જ અગત્યનું હોય છે. એવું થઈ શકે કે તમે વ્યવસ્થિત રીતે કોઈની પાસે શીખી શકો અને પછી તમે અઠવાડિયામાં 1 કે 2 દિવસ જાતે કરો, પણ બને ત્યાં સુધી નિદર્શનમાં કરવા જોઈએ. અને એવી જ રીતે જ્યારે પ્રાણાયામ કરીએ છીએ ત્યારે જેવી રીતે પ્રાણનું આવન જાવન હોય છે એના પર પણ મન રાખવાનું હોય છે. પ્રાણાયામ કયા પ્રકારના કરી શકાય? તો નાડી શોધન, અનુલોમ વિલોમ, ભ્રામરી તથા ઓમકાર આ સગર્ભા બહેનોએ દરરોજ કરવા જોઈએ. અને આસનોના પણ મેં નામ તમને અહીં બતાવ્યા છે. સેતુબંધાસન, અર્ધહલાસન, માર્જરી આસન, માલાસન, બદ્ધકોણાસન, આ પ્રકારના આસન કરી શકાય છે. એની સાથે સાથે સૂક્ષ્મ વ્યાયામ પણ કરવામાં આવે છે. આનાથી ગર્ભસ્થ શિશુના ઉત્તમ વિકાસ માટેની શ્રદ્ધા વધે છે.
આમ 9 મહિનાની યાત્રા દરમિયાન માતા પોતે અને પરિવારજનો સગર્ભા સ્ત્રીની પૂરી કાળજી રાખે તો માત્ર પરિવારને જ નહીં પરંતુ 7 પેઢીને ઉજાડી શકે તેવું તેજસ્વી સંતાન એમને ત્યાં અવશ્ય ઉતરે. સૌથી પહેલી મારી સ્લાઇડ આપે જોઈ હશે તો એમાં મેં શું લખેલું હતું, તેજસ્વી બાળક તેજસ્વી ભારત. અને જ્યારે મારી લાસ્ટમાં હું તમને બતાવી રહી છું તેજસ્વી માતા તેજસ્વી બાળક અને તેજસ્વી ભારત. તો આ રીતે જો માતા તેજસ્વી બનશે, માતા અલગ અલગ પ્રવૃત્તિ કરશે, માતા રોજ પ્રાર્થના કરશે ઈશ્વરને, રોજ ઓમકાર કરશે, ગર્ભ સંવાદ કરશે અને અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ કરશે, પોતાના આહાર વિહારમાં ધ્યાન આપશે તો અચૂક આપણા દેશમાં તેજસ્વી સંતાનો ઉત્પન્ન થશે કે જે આપણા પૂર્વજમાં આપણે જોઈએ છે કે અભિમન્યુ છે, શિવાજી છે, આવા ઘણા બધા મહાપુરુષો આપણા દેશમાં જન્મી ચૂક્યા છે. તો આજે મિનલબેને આપણને ખૂબ સરસ માહિતી પૂરી પાડી. આપણે અગર આ માહિતી જે એમને આપણને આજે પૂરી પાડી છે એનું અગર સારાંશ કહીએ તો જે સગર્ભા બહેનો છે એ લોકોએ ખાસ માનસિક ચિંતા ન કરવી જોઈએ, એ લોકોએ ખુશ રહેવું જોઈએ. એની સાથે જે ખોરાકની વાત કરી તો આપણે જે સિઝનમાં જે ખોરાક મળે છે એવા પ્રકારનું પૌષ્ટિક ખોરાક આપણે લેવો જોઈએ. એના અંદર તળેલા ખોરાક અથવા વધારે પડતા મસાલાવાળા ખોરાક આપણે બને ત્યાં સુધી અવોઇડ કરવા જોઈએ, ન ખાવા જોઈએ. આની સાથે આપણે આગળ એ બી જોયું કે આપણા જીવનમાં જે સગર્ભાવસ્થા છે એ સગર્ભાવસ્થા દરમિયાન રંગોનું મહત્ત્વ કેટલું છે અને બાળક પર એનો કેવો પ્રભાવ પડે છે. માતા જે વિચારે છે એ સકારાત્મક અથવા નકારાત્મક એ બંનેનો સારો અથવા ખરાબ અસર બાળકના ઉપર થઈ શકે છે. એટલે બધા જ સગર્ભા બહેનો જે આજે કાર્યક્રમ નિહાળી રહ્યા છે અથવા ભવિષ્યમાં સગર્ભા થવાના છે એ બહેનોએ ખાસ ધ્યાન રાખવું કે આપણે આ સમય દરમિયાન સકારાત્મક જ વિચારવાનું છે જેથી જે આપણું બાળક આવે છે એ સ્વસ્થ અને તંદુરસ્ત આવે. અને છેલ્લે હું વાત કરીશ તો આપણે અહીંયા સંગીતના મહત્ત્વની પણ વાત કરી છે. આપણે જોયું કે દર માસ અલગ અલગ પ્રકારના સંગીતો આપણે જેમ મિનરબેને આપણને બતાવ્યા કે અલગ અલગ સંગીત સાંભળવાથી બાળકના જીવન પર કયા કયા અસર થાય છે, એના વિકાસમાં કયા કયા અસર થાય છે, તે બધી જ બાબતો આપણે ધ્યાન રાખવાની છે. અને આગળ આપણે આવી જ રીતે અલગ અલગ વિષયો, અલગ અલગ ગર્ભિણી સંવાદના અલગ ભાગ 3, ભાગ 4 એવી રીતે અલગ અલગ વિષયો ઉપર આપણે ફરીથી મળશું. નમસ્કાર.